નમસ્કાર. વાત કરીએ જૈવ વિવિધતાની નુકસાનીના કારણ. તો મોટે ભાગે જાતિ વિલોપનનો વધતો જતો જે અત્યારે વર્તમાન સમયનો દર છે કે જેનો અત્યારે વિશ્વ આજે સામનો કરી રહ્યું છે, તે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓને કારણે જ છે, જે આપણે બધા જાણીએ છીએ. તો વધતી જતી માનવ પ્રવૃત્તિઓને કારણે પૃથ્વી ઉપર ઘણા બધા ક્ષેત્રોમાં જે કુદરતી જૈવ વિવિધતા જોવા મળતી હતી એમાં ઘણો બધો ધીમે ધીમે છે એ ઘટાડો થતો આવ્યો છે. અને વર્તમાન સમયમાં અત્યારે જાતિ વિલોપનનો દર ઘણો બધો ઊંચો છે. તો તેના મુખ્ય 4 કારણો આપણને સમજાવેલા છે. ધી એવિલ ક્વાર્ટેટ, આ એક ઉપશીર્ષક આપેલું છે નુકસાની માટેના કારણો માટેનું, કે જેની અંદર 4 એવા કારણો આપણને બતાવ્યા છે. તો એવિલ ક્વાર્ટેટ. તો એની અંદર 4 કારણોમાં પહેલું કારણ છે વસવાટી નુકસાન અને અવખંડન. વસવાટી નુકસાન અને અવખંડન. ચાલો વાત કરીએ વસવાટી નુકસાન અને અવખંડનની. તો પ્રાણીઓ તથા વનસ્પતિઓના વિલોપન માટે આ સૌથી મુખ્ય કારણ છે. એટલે કે અહીંયા વસવાટી નાબૂદીની વાત કરેલી છે કે આપણા થકી જે કુદરતી જાતિઓના નિવસન તંત્રો હતા, વસવાટો હતા, એ ક્યાંક ને ક્યાંક આપણી માનવીય પ્રવૃત્તિઓને કારણે નાશ પામ્યા છે. અને ત્યાં રહેનારા જે સજીવો છે એનો વસવાટ છીનવાઈ જવાને કારણે એ જાતિઓ છે એ લુપ્ત થઈ છે, એવું અહીં સમજાવવાની કોશિશ કરેલ છે. તો ઉદાહરણો સાથે સમજાવ્યું છે કે ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટ નુકસાની એટલે કે વસવાટ નાબૂદી એ તેના નાટ્યાત્મક ઉદાહરણો છે. તો ઉદાહરણોમાં સમજાવ્યું કે એક સમયે વર્ષાવનો એ પૃથ્વીની જમીન સપાટીના 14% કરતાં પણ વધારે વિસ્તારને આવરી લેતા હતા. જોજો, ખાસ આંકડાઓ યાદ રાખજો. એક સમયે વર્ષાવનોનો વિસ્તાર પૃથ્વી ઉપર કેટલો હતો? તો પૃથ્વીની જમીન સપાટીની 14% કરતા વધારે. એક સમય એટલે કે પહેલાની વાત છે કે જ્યારે કોઈ એટલી બધી માનવીય પ્રવૃત્તિઓ નહોતી અને આવું કંઈ નુકસાન થાય પર્યાવરણને, વસવાટને એવું નહોતું. એ સમયે વર્ષાવનોનો વિસ્તાર પૃથ્વીની જમીન સપાટીના 14% કરતાં પણ વધારે હતો. પરંતુ હાલમાં આ વર્ષાવનો 6% કરતાં વધારે વિસ્તાર આવરતા નથી. હાલના સમયે વર્ષાવનોનો વિસ્તાર કેટલો છે? 6% કરતાં વધુ નથી. તો જોઈ શકો બંને આંકડા કે એક સમયે 14% કરતાં પણ વધારે જમીન વિસ્તાર ઉપર વર્ષાવનો હતા. એની જગ્યાએ હાલના સમયે વર્તમાન સમયમાં વર્ષાવનોનો વિસ્તાર માત્ર કેટલો રહી ગયો છે? 6% જેટલો. 6% કરતાં વધારે છે નહીં. તો કેટલો ઘટાડો થશે? 6 ને 4 તો 14 છે, તો 6% જેટલો એટલે 8% જેટલો ઘટાડો થઈ ગયો છે. તેઓ ખૂબ જ ઝડપથી નાશ થતા રહે છે કે જ્યારે તમે આ પ્રકરણ વાંચવાનું પૂરું કરો
ત્યાં સુધીમાં એટલે કે તેટલા સમયમાં તો વર્ષાવનોના 1000થી વધુ હેક્ટર્સ નાશ પામ્યા હશે. આ રેશિયો જો આપણે જોવા જઈએ તો આ આખું ચેપ્ટર આપણે ખાલી એક જસ્ટ એક્ઝામ્પલથી સમજાવવાની કોશિશ કરી છે કે તમે આ આખું ચેપ્ટર વ્યવસ્થિત વાંચી આખું પૂરું કરો ત્યાં સુધીમાં તો પૃથ્વી ઉપરના જેટલા વર્ષાવનો છે એનો 1000થી પણ વધુ હેક્ટર જેટલો ભાગ છે એ નાશ પામ્યો હશે એટલા ટૂંકા સમયગાળામાં. એમેઝોન વર્ષાવન તે ખૂબ જ વિશાળ છે, જેથી તેને પૃથ્વી ગ્રહનું ફેફસું એમેઝોન વર્ષા જંગલો જે છે, એમેઝોન વર્ષા જંગલો જેને પૃથ્વી ગ્રહનું ફેફસું માનવામાં આવે છે. પૃથ્વી ગ્રહનું ફેફસું કારણ કે એમેઝોન વર્ષા જંગલોનો વિસ્તાર બહુ મોટો છે અને તે ઘણી બધી જૈવ વિવિધતાથી ભરેલું છે. તે કદાચ લાખો જાતિઓનો આશ્રય છે. તેને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે કે ગૌમાંસ આપતા ઢોરના ચારા માટે તૃણ કે ઘાસભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું છે. એટલે આખું એમેઝોન નહીં પણ એમેઝોનનો અમુક ટકા વિસ્તાર છે એ સોયાબીનની ખેતી માટે, એની ખેતી માટે એમસીક્યુ માટે આ યાદ રાખવું, સોયાબીનની ખેતી માટે કાપવામાં આવ્યું. સાથે સાથે ઘાસચારા માટે. તો આ માનવીય પ્રવૃત્તિઓ થઈ કે આપણે સોયાબીનની ખેતી કરવી છે તો સોયાબીનની ખેતી કરવા માટે થઈને આપણે એમેઝોન વર્ષા જંગલોનો નાશ કર્યો અને ત્યાં આપણે સોયાબીન ઉગાડ્યું. એવી જ રીતના જે ગૌમાંસ આપતા ઢોરો છે તો એમના ચારા માટે, ઘાસચારા માટે આપણે એ જગ્યાને તૃણ કે ઘાસભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું. સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ ઘણા વસવાટો અવનતિકરણ થયા છે તથા ઘણી જાતિઓના અસ્તિત્વ માટે ખતરો પણ ઊભો થયો છે. ખાલી આપણે વસવાટ નાબૂદી કરીએ છીએ અને જાતિઓનું વિલોપન થાય છે એવું નથી, એનાથી તો થાય જ છે, પણ સાથે સાથે માનવીય પ્રવૃત્તિઓથી જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે તો એ પ્રદૂષણને કારણે પણ ઘણી બધી જાતિઓ છે એ નાશ પામે છે. અને પ્રદૂષણથી જાતિઓનો નાશ કઈ રીતે થાય છે તો કે પ્રદૂષણના કારણે વસવાટનો નાશ થાય છે. જે કુદરતી વસવાટ હોય, એક્ઝામ્પલ તરીકે કોઈ એક તળાવ છે, જલીય નિવાસન તંત્ર, તો ત્યાં આપણે સતત કચરો અને એવું બધું ઠલવીએ, પ્રદૂષણ કરીએ તો એ તળાવો એવી બધી વસ્તુઓથી ગંદકીને કારણે છે એ ધીમે ધીમે નાશ પામશે. તો પરિણામે ત્યાં રહેનાર જે સજીવો છે એ પણ મૃત્યુ પામશે, એનો પણ નાશ થશે. તો પ્રદૂષણને કારણે વસવાટનો નાશ થાય છે, વસવાટને કારણે જાતિઓ વિલોપન પામે છે. જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિઓને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે ત્યારે જે સસ્તનો અને પક્ષીઓને મોટા પ્રદેશોની જરૂરિયાત છે તે અને પ્રવાસી પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે, જેથી તેઓ વસ્તી ઘટાડા તરફ દોરાય છે. અથવા તો એવું કરવામાં આવે કે કોઈ કુદરતી મોટું એવું વિશાળ વસવાટનું ક્ષેત્ર હોય પરંતુ એને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે તો ત્યાંના જે સસ્તન વર્ગના પ્રાણીઓ હશે, પક્ષીઓ હશે અથવા તો જે પ્રવાસી પ્રકૃતિવાળા હોય એટલે કે માઇગ્રેશન કરનારા જે સજીવો હશે, એક દેશમાંથી બીજા દેશની અંદર અમુક ઋતુ દરમિયાન જતા હોય, ખાસ કરીને પક્ષીઓ, તો આવા જે સજીવો છે કે જેને મોટા ખંડોની જરૂર હોય છે તો આવા નાના નાના ખંડો વિભાજિત કરી દેવાને કારણે એમના ઉપર પણ અસર થશે અને એ જાતિઓ પણ ધીમે ધીમે છે એ ઘટવા લાગશે. તો આ વાત થઈ વસવાટી નુકસાન અને અવખંડન કે જેની અંદર આપણે માનવીય પ્રવૃત્તિઓને કારણે વસવાટોનો નાશ કરીએ છીએ તો પરિણામે ત્યાં રહેનાર જાતિઓનો પણ નાશ થાય છે અને સાથે સાથે
પ્રદૂષણને કારણે પણ વસવાટનો છે નાશ થતો હોય તો પરિણામે ત્યાં રહેતી જાતિઓ પણ તેનાથી અસર પામતી હોય છે એવું આપણને આ સમજાયું. 2 અથવા 3 માર્કની અંદર પૂછાઈ શકે આ પ્રશ્ન. વસવાટ નાબૂદી સમજાવો અથવા તો વસવાટી નુકસાન અને અવખંડન સમજાવો. આ પહેલું કારણ હતું. ત્યાર પછી બીજું કારણ છે અતિશોષણ. એના વિશે જોઈએ. અતિશોષણ. અહીં માનવ લાલચની વાત કરેલી છે કે મનુષ્યને જ્યારે લાલચ આવે છે તો એના કારણે પણ જાતિઓનો છે એ નાશ થતો હોય છે. તો એની વાત કરીએ. મનુષ્ય હંમેશા છે પોતાના સ્વાર્થ માટે થઈને પોતાની જીવન જરૂરિયાત વસ્તુની પ્રાપ્તિ માટે કોઈક ને કોઈક સીધી રીતે અથવા આડકતરી રીતે સજીવોનું શોષણ કરતો આવ્યો છે. પરંતુ આપણે એ બાબતને નજરઅંદાજ કરી અને માત્ર ને માત્ર આપણે આપણો જ સ્વાર્થ વિચારતા હોઈએ છીએ કે આપણને ક્યાં ફાયદો થાય છે. આપણા ફાયદાથી અન્ય સજીવોને ઘણો બધો નુકસાન થતું હોય છે. તો એવી અહીંયા ચર્ચા કરેલી છે. તો મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ પર આધાર રાખે છે. પરંતુ જ્યારે તેમની આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય છે ત્યારે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ શરૂ થાય છે. શું કીધું છે? આવશ્યકતા શબ્દ અલગ સમજાવે છે, લાલચ અલગ છે. આવશ્યકતા એટલે કે 2 રોટલીની જરૂરિયાત હોય અને આપણે 4 રોટલી મેળવવાની કોશિશ કરીએ તો એ લાલચ છે. 2 રોટલી મેળવીએ છીએ આપણી જરૂરિયાત છે, આવશ્યકતા છે. પરંતુ જેમ જેમ વધારે લાલચ વધતી જશે તેમ તેમ નૈસર્ગિક સ્ત્રોતોનું છે એ અતિશોષણ શરૂ થશે. એટલે એ લાઈન ખાસ યાદ રાખવી. મનુષ્ય તેમની આવશ્યકતાને લાલચમાં ફેરવે છે ત્યારે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ થાય છે. નૈસર્ગિક સ્ત્રોતોમાં બધું આવી જાય. જેટલા કુદરતી સ્ત્રોતો છે એ બધું છે. મનુષ્ય દ્વારા થતા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષોમાં સ્ટીલર સી કાવ, પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. પાછલા 500 વર્ષોમાં અતિશોષણને કારણે સ્ટીલર સી કાવ દરિયાઈ જીવ છે અને પેસેન્જર પિજિયન જેવી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. એમસીક્યુ માટે યાદ રાખવું જરૂરી છે. આજે ઘણી દરિયાઈ માછલીઓની વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે. તો કોઈ માછીમારો છે એ પોતાની આવશ્યકતા કરતાં વધારે છે એ માછલીઓ છે એ દરિયામાંથી કાઢવા લાગશે તો એના કારણે આપણે એમ થાય કે એવડો મોટો દરિયો છે, કદાચ 2
બોટ જેટલી માછલી એક સાથે કાઢી લઈએ તો એમાં શું ફેર પડે, પણ એનાથી ઘણું બધું નિવસન તંત્રમાં છે, આહાર ઝાડમાં છે, ઘણો બધો ફેર પડી જતો હોય છે. તેથી કેટલીક વ્યાવસાયિક રીતે મહત્વની જાતિઓનું લાંબુ અસ્તિત્વ ખતરામાં મુકાયું છે. તો આ વાત થઈ અતિ શોષણ. તો મનુષ્યની લાલચને કારણે પણ ઘણી બધી જાતિઓ છે એ અસર પામતી હોય છે, ભોગ બનતી હોય છે અને એનો નાશ થતો હોય છે. તો આ બે કારણોની વાત થઈ આપણે, વસવાટી નુકસાન અને અવખંડન, અને બીજું અતિશોષણ. ત્યાર પછી ત્રીજું છે વિદેશી જાતિઓનું અતિક્રમણ અથવા તો આક્રમણ. તેની ચર્ચા આપણે આગળ કરીશું. નમસ્કાર. ચાલો વાત કરીએ ત્રીજા કારણની, વિદેશી જાતિઓનું અતિક્રમણ. વિદેશી જાતિઓનું અતિક્રમણ અથવા તો આક્રમણ. અહીંયા અગાઉ કીધું જ કે વિદેશી જાતિ એટલે કે કોઈ એક્ઝામ્પલ તરીકે વસવાટ છે તો ત્યાંની કોઈ પ્રાદેશિક જાતો હશે જે ત્યાં રહેતી હશે, પરંતુ કોઈ કારણોસર કોઈ વિદેશી જાત ત્યાં લાવવામાં આવે અથવા તો કુદરતી રીતે આવે છે, અને જો એ વિદેશી જાત એ વસવાટને અનુકૂળ હશે તો એ પોતાનું પ્રભુત્વ ત્યાં જમાવવા લાગશે. એના કારણે ત્યાંની મૂળભૂત જે જાત હશે એ પીછેહટ કરશે, એનો નાશ થશે અથવા તો એ જગ્યા છોડીને તે ચાલી જશે. તો આ વાત થઈ વિદેશી જાતિના આક્રમણ. તો એક્ઝામ્પલ સાથે સમજીએ તો જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ પણ આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય છે, ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેમના વિલોપનનું કારણ બની જાય છે. કીધું ને કે જ્યારે કોઈ વિદેશી જાતિ અજાણતા એટલે કુદરતી રીતે આવે અથવા અજાણતા આવી જાય અથવા તો જાણી જોઈને કોઈ ઈરાદાપૂર્વક જ, બરોબર, કોઈ વૈજ્ઞાનિક એવું વિચારે કે આ જાતિને આપણે આપણા દેશમાં ઉગાડવી છે, કોઈ વનસ્પતિની હોય અથવા ફૂલ છોડની હોય કે આના પુષ્પ છે આવા ક્ષેત્રમાં કામ આવે છે, તો એવા કોઈ ઈરાદાથી કોઈ જગ્યાએ એ ફૂલ છોડ ઉગાડવામાં આવે કે કોઈ હેતુથી કે એમાંથી કંઈક મેળવવાનું છે અથવા તો એ કોઈ લાભકારક હોય, તો એ પ્રદેશમાં જ્યારે દાખલ થશે તો એમાંથી કેટલીક આક્રમક થશે કોઈ જાતિઓ, એટલે કે એને એ વસવાટ અનુકૂળ આવી જશે અને પોતે પોતાનું પ્રભુત્વ ત્યાં જમાવા લાગશે. તો એના કારણે ત્યાંની જે સ્થાનિક જાતો હશે, એટલે કે ત્યાં જે પહેલેથી રહે છે, જેમનો એ વસવાટ છે, આ સ્થાનિક જાતો ધીમે ધીમે ઘટવા લાગશે ઓલી જાતિઓના આક્રમણને કારણે, કારણ કે એની સામે ટક્કર લઈ શકે એવી કદાચ ન હોય. તો અથવા તો કોઈ જાતિનું સંપૂર્ણપણે વિલોપન થઈ જાય, નાશ થઈ જાય. તો એનું ઉદાહરણ આપ્યું છે કે જ્યારે નાઇલ પર્સન એક જાતની મીઠા જળની માછલી છે, પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી. જોજો શું નામ આપ્યું છે, નાઇલ પર્સ. આ મીઠા જળની માછલી છે, મીઠા જળની માછલીની જાત છે. આને ક્યાં દાખલ કરવામાં આવી તો પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવર, પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી. તો હવે થયું એવું કે દાખલ કરવામાં આવી ત્યારે તેના પરિણામ સ્વરૂપ સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે
અજોડ સ્થાનિક સિચલિડ માછલીઓની 200થી પણ વધારે જાતિઓના સમૂહ એક સાથે વિલુપ્ત થઈ ગયા. તો ત્યાંની જે સ્થાનિક જાત છે, સ્થાનિક અજોડ એટલે કે અદ્ભુત, જે ત્યાં જ જોવા મળતી હતી, આવી સિચલિડ એ માછલીનું નામ છે. સિચલિડ માછલીઓ 200થી વધારે જાતો વિલુપ્ત થઈ ગઈ એક સાથે સમૂહ. તો આ ખોટ અહીંયા ભોગવવી પડી કે આપણે પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં ખાલી આપણે આ નાઇલ પર્સને દાખલ કરી આ એક માછલી, પણ આ માછલી ત્યાં ફાવી ગઈ, એનું આક્રમણ વધી ગયું. એના કારણે ત્યાંની સ્થાનિક સિચલિડ માછલીઓની 200થી વધારે જાતો, જોજો આ બહુ દુઃખદ વાત થઈ, 200થી વધારે જાતો વિલુપ્ત થઈ ગઈ, ત્યાં એ સરોવરમાંથી નાશ પામી. તો બહુ મોટું એવું નુકસાન થયું. તમે ગાજર ઘાસ, પાર્થેનિયમ જેને કહેવાય છે, પછી ગંધારી, લેન્ટેના અને જળકુંભી જેવી આક્રમક જે નિંદણ જાતિઓ છે, એમના દ્વારા થતા પર્યાવરણીય નુકસાન અને આપણે સ્થાનિક જાતિઓ માટે ઉદ્ભવેલા ખતરાથી પરિચિત હોવા જ જોઈએ. આ લગભગ આપણે આ બધાએ જોયું હોય, ગાજર ઘાસ, ગંધારી, જળકુંભી. બરાબર, સામાન્ય રીતે તળાવોની અંદર જળકુંભી જોવા મળતી હોય, વોટર આયન સિથ જેને કહેવાય છે, ટેરર ઓફ બેંગાલ. બરાબર, એનું ઉદાહરણ આગળ તમારે આવી ગયું છે. તો આવા બધા જે કંઈ જલીય વનસ્પતિઓ છે નિંદણ, તો એ બધા કોઈ ક્ષેત્રોની અંદર આક્રમક થઈ જાય છે અને એના કારણે સ્થાનિક જાતો છે નુકસાન પામતી હોય છે. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ માટે ક્લેરિયસ ગેરીપિનસ, શું નામ છે? ક્લેરિયસ ગેરીપિનસ. આ ક્લેરિયસ ગેરીપિનસ વિદેશી જાત છે. એ નામની જે આફ્રિકન કેટફિશ માછલી છે, આફ્રિકન કેટફિશ, આફ્રિકન કેટફિશ ક્લેરિયસ ગેરીપિનસ ને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી, એટલે કે ભારતની અંદર. તો હાલમાં આપણી સ્થાનિક જે કેટફિશ માછલીઓ છે એના માટે જોખમ ઊભું થઈ ગયું છે. તો ક્યાંક ને ક્યાંક સારા હેતુ માટે આ બધું કરવામાં આવતું હોય છે, પરંતુ એના પરિણામો બહુ ભયાનક આવતા હોય છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં નાઇલ પર્સ ખાલી આ એક જાતને દાખલ કરવામાં આવી, પરંતુ એના કારણે 200થી વધારે જેને ત્યાંની સ્થાનિક સિચલિડ માછલીઓ છે એ નાશ પામી ગઈ. તો આવા બધા કારણોથી સ્થાનિક જાતો જે હશે એનો નાશ થતો હોય છે. તો આ ત્રીજું કારણ વિદેશી જાતિઓનું અતિક્રમણ. ત્યાર પછીની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું.